હવે તને કેવું લાગે છે? સારું લાગે છે? કેમ છે તને હવે? બાટલો સડાવ્યા પછી તો બહુ સારું છે. ગોગડી બેન નકર તો શેટી પર નકરી હોઈ રહેતી હતી. ઊભું થવાની ફોન નહોતી, એટલી નબળાઈ આવી ગઈ મને. ગોગડી બેટા, ઝીણકુડી કેમ એટલી બધી માંદી પડી જાય છે? હવે તાર નાનું થઈ જાય થારું. આ કાંઈ સહન નથી કરી શકતી. શિબરી માસી હાવ કોદળી છે, હાવ એટલે હાવ. આની કરતા તો હું ડબલ કઠણ છું. હાવ પોશી છે ઝીણકુડી. હવે આ નાનું થઈ જાય ને તો હારું. હવે મને ઉપાધિ થાય છે આની, સહન નથી કરી શકતી. નકરું વિચાર્યા કરે કે હું માંદી છું, નામ છે ને તેમ છે, એટલે પડી જાય છે હાલતા માંદી. તઈ હું ઝીણકી બેટા, થોડુંક તો કઠણ રહેવાય ને માર બાપ. શિબરી માસી હું પહેલેથી દેવી છું, હું ન સહન કરી શકું. હાવ પોશી છું. ગોગડી બેન, ઓલી મેં ટીકડીઓ આપી છે ને અમને રાતે પાઈ દેજો જમીન, અને બીજું કાંઈ કામકાજ હોય તો તમે મને મારા ફોનમાં કોલ કરજો, એટલે હું પાછો આવી જઈશ. બરોબર? હાલો હું જાઉં હવે. કાંઈ વાંધો નહીં. ડોક્ટર સાહેબ, ખવડાવવાનું હું? બધુંય ખવડાવવાની કાંઈ આડી નહીં. એમને જે ભાવે ને બધું ઝીણકી બેન ને ખાવા દેજો. બરોબર? હા તે કાંઈ વાંધો નહીં હો ડોક્ટર સાહેબ. શિબરી માસી ઓલો ઝીણિયો ભાઈ આને કેટલી હાંસવે છે. ઈ કે મારા રૂમમાં ફુગા ને એવું લગાડી ગયો, ડેકોરેશન કરી ગયો, મારો મસ્ત રૂમ શણગારી ગયો, મારું નાનું બેબી આવે ને ત્યાં સરસ મારો રૂમ કરી ગયો. એને બિચારે કેટલો ખર્ચો કરીને રૂમ બદલી દીધો, રિનોવેશન કરી દીધું, ઓલું કરી દીધું, ફલાણું ઢીકણું. કેટલો એને હાંસવે છે. હાશી વાત છે, ઝીણકુડી બહુ હાંસવે છો તને બધા ઘરના. એટલી હાંસવે છે ને તોય નકરી માંદી પડી જાય છે, મનમાં એવું વિચાર્યા કરે છે. અને અત્યારથી ટેન્શન લેશે કે નાનું થાશે ત્યારે હું થાશે, અને ગોગડી બેનનો દુખાવો સહન કરી શકીશ ને હું થાશે ને એવું ટેન્શન લેશે ને શિબરી માસી, એમાં માંદી પડી જાય છે. ઓલો ઝીણિયો ભાઈ બળેતરા કરીને અડધો થઈ ગયો, એનો 2 કિલો વજન ઘટી ગયો આની બળેતરા કરીને. જો તમે કેટલો એને હાંસવે છે, વિચાર કરો તો તમે. એક દીત રાતે આ બેન કે મારે કે મંચુરિયમ ખાવું છે, તો અડધી રાતે બિચારો દુકાન ખોલાવી અને લેવાઈ ગયો મંચુરિયમ. બોલે ભાઈબંધ હતો ને તે વળી રાતે દુકાન ખોલી દીધી અને એને બનાવી હોત અને દીધું. એટલે આને કોણ રાખે કયો તમે? તોય હાળી નકરી એમ કે મને આમ થાય ને મને તેમ થાય ને, એને નો બળેતરા કરાવાય. ગાંડી આ ભૂતડી આવી ગઈ. આય ભૂતડી. આ જો ને એલી આટો મારવા નીકળી હતી બહાર હતા ટાઢા પોનની. મેં કીધું લાય ગોગડીને ઘરે આટો મારતી હોય તો તાર હાહુ ને કીધું તો એ બધા અહીંયા બેઠા છે હોલમાં. તાર હાહુ ને બીજી 2-3 બાઈઓ ને ગોગડીઓ ને બધા રમતા હતા, તો એ રૂમમાં છે. તો ઝીણકીને મજા નથી એમ કેતા તાર હાહુ. હા એલી જો ને માંદી પડી ગઈ છે હમણાં. એનો ઓલો મહિનો બદલાયો ને, 8મો મહિનો બેહી ગયો, એટલે એવું થાય છે. બાળક નકરું પેટમાં ફરકા કરે ને તો આને બીક લાગે. બોલ કેમ છે ઝીણકુડી તને? હવે તો હાવ હારું છે ભૂતડી, બહુ મજા આવે છે. હવે તાર આટો મારવા જાવું છે હમણાં. હવે હમણાં જાશું આપણે ડોશીને ભૂત બંગલે આટો મારવા જાશું. શિબરી માસી તમારે આવું છે? ગોગડી એક વાત કહું તને, મારે આવવું તો છે પણ હું હાલી ન એકું ને. મારા પગ જો ને ક્યાં, પગ મારા હાવ ભાંગી ગયા ને પછી મારી જિંદગી હાવ બરબાદ થઈ ગઈ, મને એવું લાગે છે. હવે કાંઈ નહીં થાય, ભેંસના પગ તો 4-5 દિવસ રાખવાના, એ કાઢી નાખવાના છે ને. હવે તમારા નવા પગ ઉગ્યા છે ને, બે કોઈ જરીક પગ ફૂટ્યા છે થોડા. મોટા પગ થઈ જાય ને પછી આ ભેંસના કાઢી નાખવાના. ઉપાધિ કરો માં, ટેન્શન લ્યો માં. ગોગડી પેલા મારા પગ હતા એવા થઈ જશે, આ નવા ઉગ્યા છે ઈ. આ તો થઈ જ જાય ને, નવા પગ ઉગ્યા છે, ભગવાન તમને દીધા છે, સરસ થઈ જશે. તમારા પેલા પગ હતા ને એવા થઈ જશે, ટેન્શન ન લેતા. બાર ઓલી બધી બેઠી હતી ગોગડી, વલંતી સુડેલ ને ઓલી હું નામ છે એનું નીતુડી ની બધી વાતો કરતી હતી. પછી હું નીકળી ને બંધ થઈ ગયું. મને એમ છે આપડી બેની જ વાતો કરતી હશે. એ હારું ભલે ને કરે, કરવા દે ને વાતું બાપા. મને તેને એમ કીધું હાલ બેહવા. મેં કીધું ના હમણાં ગોગડી આવે ને પછી આવું. ઈ કે હા, ઈ કે તું તો ગોગડી વગર ની ક્યાં રહી એકસો, ગોગડી આવે તો તું આય નકર તું નો આય કા. એવા મને મેણા માર્યા. લે જો ડોશમાં નો ફોન આવ્યો. હા ડોશમાં બોલો ને. એ બાપા કાંઈ નહીં, ઝીણકીને બાટલો ચડાવ્યો તો ડોક્ટર સાહેબ ઘરે આવ્યા હતા અને જો ને બેઠા સેવી બધા. તમારે ઘરે જમવાનું આમંત્રણ છે, તમે ખવડાવવાના છો હું ઈ પેલા મને કયો. પછી તમે જેવું ને તેવું બહાર ઓનલાઈન મગાવવાના હોય, સસ્તું ને એવું હળી ગયેલું ખાવા મારે આવવું નથી. વ્યવસ્થિત બનાવવાના હોય ને તો આવો, નકર હું તમતા રાંધીશ. બાકી તમારે ઘરે આવીને ત્યાં હું રાંધીશ. બાકી છે ને મારે કાંઈ એવું ઓનલાઈન હળી ગયેલું ખાવું નથી. સારું મગાવવાનું હોય કે સારું ઘરે બનાવવાનું હોય ને તો જ. અમે જો કે બહારનું ખાતા જ નથી, ઘરનું જ ખાવીશ. હા તે શાકભાજી ને એવું બધું લઈ આવીને તૈયાર રાખજો. હું હમણાં આવીને શાક બનાવી નાખી, બીજું બધું તમે રાંધી નાખજો તમારે જે ખવડાવો. બરોબર? અમે આખું ઘર આવી ને. હા તે વાંધો ને. હાલો શિબરી માસી, ડોશમાં જો તમારી માનતા કરી હતી ને
એના આપણને બધાને જમાડે છે. એને એવી માનતા કરી હતી શિવબેન નવા પગ આપે ને ભગવાન તો હું છે ને બધાને જમાડીશ. એટલે જોઈએ અત્યારે કઈક શાકભાજી લેવા જાય છે હમણાં કે માર્કેટમાં શાકભાજી લેતા આવું અને પછી તમે બધા આવો અને પછી આપણે હારે રાંધીને બધા ખાવી. એટલે બધાને આમંત્રણ છે. ચીનકોડી તોય આવશે હો. ગોગડી બેન ડોશીમાન ઘરે મને બહુ ગરમી થાય, હું ગરમી નથી સહન કરી શકતી. એટલે છે ને હું જમવા ટાઈમે મારી ઝીણી હારે આવીશ, હું એમ નહીં આવો. અત્યારે તું જા બેન. હા તે કાંઈ વાંધો નહીં ઝીણકુડી, તો પછી જમવા ટાઈમે ઝીણી હારે આવશે. તો મારે હમણાં જવું પડશે. ડોશી કે હું ફોન કરું ને પછી આવશે. શાકભાજી લઈને ઘરે વહી આવું ને પછી તો આવશે. આજ તો થોડોક નાનો એવો વિડીયો બનાવ્યો છે મારા વાલા ફ્રેન્ડ, મને માફ કરી દેજો, દિલથી સોરી. અને ઝીણકુડી ઓલા અંજના બેન નો ફોન આવ્યો હતો, પછી એની દીકરી જાનવી નો ફોન આવ્યો હતો, એને બે માં દીકરીએ મારી હારે વાત કરી. પછી ઓલા મંજુલા બેન નો ફોન આવ્યો હતો અને ખુશી સમાચાર માટે એને ફોન કર્યો હતો કે બધાયને કેમ છે ઘરે. મેં કીધું બધાયને મજા છે. તમને બધાયને દિલથી થેન્ક યુ. સારું તે મારા વાલા ફ્રેન્ડ, હવે હમણાં ડોશીનો ફોન આવશે તો મારે ત્યાં રસોઈ કરવા જવાનું છે. ત્યાં આમંત્રણ ડોશીએ અમને દીધું છે ખાવાનું, તો તમારે બધાયને ખાવું હોય ડોશીના હાથનું. ડોશી રાંધવાના છે, મારે થોડુંક ઘણું બનાવવાનું છે, બાકી બધું ડોશી રાંધશે અને પછી અમે બધા ખાશું. તો હાલો તમે બધા ભૂત બંગલે ડોશી આરે જમવા. થેન્ક યુ ફ્રેન્ડ. સારું ગોગડી હાલ હું જાઉં તો હવે મારી લહણ ને ખોલવાનું. હા મારે જાવું. ચાલ ડોશીને કર્યા બધાયનું રાંધવું જોશે ને. ડોશી કઈ તૈયારી ન કરે, મારી ઉપર ધામધૂમ હોય. હું જઈને બધું કરાવીશ તે કરશે.